દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં અંધેર વહીવટનો આરોપ। ઇમરજન્સી વોર્ડમાં તબીબોએ બેદરકારી દાખવ્યાનો આક્ષેપ। દર્દીઓને રેઢા મૂક્યા હોવાનો પરિવારજનોનો દાવો। હોસ્પિટલ સ્ટાફે દર્દીના સગા સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યાનો આક્ષેપ। દર્દીના પરિવારજનોની ફરિયાદ બાદ ધારાસભ્યની સરપ્રાઇઝ વિઝિટ। એમએલએ મહેશ ભુરિયા પહોંચતા સ્ટાફમાં દોડધામ। ધારાસભ્યને જોઈ તબીબો અને સ્ટાફ રફુ ચક્કર થઈ ગયા। ધારાસભ્યએ બેદરકાર સ્ટાફને ફરજ મુક્ત કરવાની પણ માંગ કરી છે। અડધો પોણો કલાક પહેલાં પેશન્ટ અહીંયા આવી ગયું હતું અને અડધો પોણો કલાક પછી હું આવ્યો ત્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલુ નથી કરી। નહીં કરવાથી અમે અમારા એમએલએ સાહેબને ફોન કર્યો। એમએલએ સાહેબને ફોન કરવાથી અમે સાહેબે કીધું કે ડૉક્ટરને ફોન આપો, તો કોઈ ડૉક્ટર ફોન લેવા તૈયાર નથી, કોઈ ડૉક્ટર વાત પણ નથી કરી। અને પછી અમારા સાહેબ ત્યાંથી 20-25 કિલોમીટરથી જાતે સાહેબ આવે અને જાતે સાહેબ આવીને ચર્ચા કરી અને ટ્રીટમેન્ટ દવા દારૂ ચાલુ કરાવી। એસસી એસટી અને સામાન્ય વર્ગના દર્દીઓના ભવિષ્ય જોડે છેડા કરે છે, તો આવા ડૉક્ટરોને ખાસ ચેતવવાની પણ જરૂર છે। મેનેજમેન્ટ અને વહીવટીતંત્ર જો ઝાયડસ હોસ્પિટલની અંદર અમારા જો ગરીબ છેવાડાના એક સામાન્ય નાગરિકની સારવાર ના કરશે અને જો એવા દર્દીઓને સમયસર સારવાર ના મળવાના કારણે જો મૃત્યુ નિપજશે, તો ઝાયડસ હોસ્પિટલનું મેનેજમેન્ટ, ઝાયડસ હોસ્પિટલના મેડિકલ ઓફિસરશ્રીઓ અને અહીંનું ઝાયડસ હોસ્પિટલના જવાબદાર કર્મચારીઓ અને પદાધિકારીઓ જવાબદાર રહેશે।